નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી વાત કરીશું। જ્યારે ઓનલાઈન ગેમિંગની લત લાગી હોય તેવા યુવકો હવે આડા રસ્તે જતા હોય તેવું સામે આવ્યું છે। આપને જણાવી દઈએ કે ચોટીલા તાલુકાના પીપળિયા ગામની સીમમાં દહીસરાથી કુંદણી જવાના રસ્તા પર નમકીનનું વાહન ચલાવતા છોટા હાથીના ચાલક સાથે થયેલ લૂંટનો ભેદ જિલ્લા એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે। બે અજાણ્યા શખ્સોએ ચાલક પાસેથી 45,000 રૂપિયા ભરેલો થેલો લૂંટી ફરાર થઈ જતા મામલે આણંદપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। તપાસ દરમિયાન સામે આવ્યું કે ઝડપાયેલા શખ્સોએ ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતા લૂંટનો પ્લાન બનાવ્યો। રાજકોટ રેન્જના નિર્લિપિત રાય તેમજ જિલ્લા પોલીસ વડાની સૂચના આધારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે જાડેજા સહિતની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે જસદણના રહેવાસી યાજ્ઞિક બાબુભાઈ સાખરિયા અને વિશાલ જગાભાઈ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધર્યા છે અને આ સાથે જ વિશાલ જગાભાઈને ઝડપી પાડ્યા છે અને તપાસ માટે આણંદપુર પોલીસને સોંપ્યા અને ઝડપાયેલા શખ્સો પાસેથી રોકડ રકમ સહિત કુલ 85,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। લૂંટનો બનાવ હતો। આ લૂંટના બનાવમાં એક જે ટ્રક હતો, આ ટ્રકને બે જે આરોપીઓ હતો આ દ્વારા લૂંટી લીધો હતો એવી સૂચના પોલીસને મળી હતી। આ સૂચના આધારિત જે એલસીબી પીઆઈ આપણે જાડેજા છે, આના નેતૃત્વમાં પોલીસની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી અને આમાં પોલીસને મોટી સફળતા મળી અને જે આરોપી હતા આને ટેકનિકલ અને હ્યુમન જે ઇન્ટેલિજન્સ છે આ આધારિત બંને જે આરોપી છે આને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે। આમાં એક આરોપીનું નામ છે યાજ્ઞિકભાઈ બાબુભાઈ સાકરિયા। આ જસદણ પોલીસ સ્ટેશન ના એરિયામાં જસદણ રાજકોટનો નિવાસી છે અને બીજો જે આરોપી છે આનું નામ છે વિશાલભાઈ જગાભાઈ ગરિયા, ઓ પણ જસદણનો છે, રાજકોટનો। એ જે બંને આરોપી છે આ પાસેથી જે લૂંટમાં જે રોકડ રૂપિયા ગયા હતા 45,000 રૂપિયા અને એક છરી અને મોબાઈલના 2 નગ જેની કિંમત 10,000 અને એક સ્પ્લેન્ડર જે બાઇક હતી, ટોટલ 85,000નો જે મુદ્દામાલ છે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે। એ જે બંને આરોપી છે અત્યારે ફર્સ્ટ ટાઈમના એ ગુનેગાર છે અને જે બંને આરોપી જે છે એ ઓનલાઈન જે ગેમિંગ છે આમે એ લોકો જે છે પોતાના પૈસા અને આની આદત આને પડી ગઈ હતી અને આમે પૈસા હારી ગયા હતા અને પછી આને મનમાં એવું આવ્યું કે ભાઈ આપણે ઘર પર અહીંયા બીજી જગ્યા કેવી રીતે કહીએ, આપણે એ જે પૈસા છે આને ચૂકવણી કરવાની છે। તો આ રીતે એ લોકો આખો પ્લાન બનાવ્યો। આમે જે એક આરોપી છે વિશાલભાઈ જગાભાઈ ગરિયા, ઓ જે બાલાજી વેફર્સની જે કંપની છે આ કંપનીમાં ત્યાં કામ કરતો હતો। તો કંપનીના જે ટ્રક અને બીજા બધા આમે કેટલા પૈસા હોય અને કેવી રીતે આની મૂવમેન્ટ હોય આ તમામ આને ખબર હતી। તો આ આધારિત બંને જે આરોપીઓ છે એ ભેગા થઈને અને પ્લાન કર્યો અને પ્લાન કરીને અને રસ્તામાં એ લોકો ટ્રકનો પીછો કરીને અને ટ્રકને રોકાવીને અને જે ડ્રાઈવર હતો આને છરી બતાવીને અને આ પાસેથી એ લોકો લૂંટ કરી હતી। તો એલસીબીની ટીમ દ્વારા અમે સરસ રીતે જે ટેકનિકલ અને જે આના હ્યુમન સોર્સ હતા આને આધારિત આનો ગુનો ડિટેક્ટ કર્યો છે અને ગુનો ડિટેક્ટ કરીને અને બંને આરોપી જે છે આને અત્યારે પકડી પાડ્યા। તો આગળ વાત કરીશું ભાવનગર પાલીતાણાની। જ્યારે ભાવનગર પાલીતાણાની અંદર શેત્રુંજય નદીની અંદર નાવા પડેલા 4-5 યુવકો જ્યારે દારૂની બોટલ સાથે જોવા મળ્યા।